हेलो चेक हेलो हेलो साउंड हेलो हेलो આવે ખૂબ ખૂબ ધન્યવાદ વોક્યા પરિવારને આમને આજે અનેરો અવસર માલા પહેરાવવાની મનોરથ અને આવા અલૌકિક અને અવિરત અવસરે ભગવાન કૃષ્ણની અલૌકિક લીલા એ કૃષ્ણ લીલા કાનગોપીનું આયોજન અમારે વોક્યા પરિવારને આંગણે હોય અને આવા અલૌકિક અવસરે જે કંઈ કલાવાળા આવડે છે રજૂ કરવાનો કૃષ્ણ કીર્તન ગાવાનો બધાને સાથે મળીને આનંદ કરવાનો જે અવસર મળ્યો છે તે બધા તમામ આયોજકો આમંત્રિત મહેમાનો અને ખાસ કરીને તમામ વૈષ્ણવોનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા એવો સરસ મજાનો ભગવાન કૃષ્ણ કાળિયા ઠાકરનો જયનાથ કરી પૂરા ભાવથી અંતરના નાદથી અને પૂરેપૂરી તાકાત વાપરી અને એવો જયનાથ કરીએ કે આજુબાજુના ગામડામાં નહીં પઠે દરિયાકાંઠે દ્વારકાધીશને ખબર પડી જવી જોઈએ કે ચણોસરા ગામને આંગણે ઘણા બધા ભક્તજનો એકત્રિત થઈ અને મને યાદ કરે છે મારો જયનાથ કરે છે એટલું જ નહીં પણ રાસ રમવા માટે મને તેડાવે છે અને આવો આમંત્રણ આપતા હોય ને એવા ભાવથી જો જયનાથ કરવામાં આવે અને આટલા બધા ભક્તજનો એકત્રિત થઈ અને ભગવાનને યાદ કરે તો ખરેખર કાળિયો ઠાકર તો ભાવનો ભીખો છે હૃદયનો ભાવ હોય તો આવે ને આવે અને પરેશભાઈ મને કોકા બાજુના વખાણ બહુ કર્યા છે કૃષ્ણના પાત્રમાં છે એ કે આ બાજુ છે ને ભક્તિ રસથી ભરપૂર એવો માહોલ છે વૈષ્ણવો બહુ કૃષ્ણલીલા કાનગોપીના ચાહક છે એટલે આ બધું મારે માટે અજાણ્યું છે પણ મારે એ જોવું છે કે જેટલી તમારામાં ભક્તિ જેટલી કીર્તન પ્રત્યેની ચાહના છે ને એ જયનાથમાં જોવા મળશે તાકાતવાળી જય બોલવામાં આવશે બધાને એક સાથે જયનાથમાં પડકારો સંભળાવે તો મને ખબર પડી જાય કે નહીં ભક્તિ છે જો તમે આરોહ કરતા કરતા જય બોલશો કેરોસીન પીને બેઠા હોય એમ બેઠા રહો અને તમે જો આરોહ કરશો તો કલાક પછી તમે છૂટા એટલે કલાકારોને કેટલા રમાડવા કેટલો આનંદ કરવો જોકે 1 થી 10 લાખનો તમે કલાકાર લઈ આવો પણ તમારા હાથની વાત છે કૃષ્ણલીલા કાનગોપીના કલાકાર હોય સંતવાણીના હોય કે કોઈ પણ કલાકાર હોય પણ એની પાસેથી કેટલો આનંદ લેવો ને એ તમારા હાથની વાત છે તો તમે રિસ્પોન્સ આપતા રહ્યો હાકોટા પડકારા કરતા હો કંઈક આનંદ કરાવતા હોય ને તો પછી કલાકારને પણ આનંદ આવે અને અનેક ગણી કલા તમારી સમક્ષ રજૂ કરે એટલે પૂરા ભાવથી અંતરના નાદથી બે હાથ જોડીને વિનંતી છે કે તમામ ભક્તજનોને જયનાથમાં સાથ આપવાનો છે હા બોલ કૃષ્ણ કનૈયાલાલ કી गिरिराज धरण की अपने अपने गुरुदेव की अपने अपने बात विदा की कायम 3 વાર બોલાવવા 4 વાર બોલાવી કેમ કે સીબી માં નોકરી કરતો હું પેલા શેડા ભેગા કરી દેતો ને એટલે પછી ના પાડી કે ભાઈ તું નહીં આજ ઘેર જા આ 3 ટ્રાયમાં એક વસ્તુ જોવા મળી પુરુષો એટલે કે ભાઈઓએ પૂરા ભાવથી જઈ બોલી હું તો કોઈ વાહે ખાલું છે હા કોઈ છે જ નહીં એમ લાગતું હતું મને પણ આ ભાઈઓ કરતા તો બહેનો પાછળ ઘણા બધા છે ને મારા કાલથી નજીકમાં નજીક હોય તો બહેનો છે આની કોઈ ભગવાન જાણે હું રાધર ઘોડો ખૂંદી ગયો અવાજ જ નથી આવ્યો આ નકર મીઠો કોયલ જેવો ટવકારો બહેનો નો હોય પણ આની પરથી ભગવાન જાણે કેમ અવાજ ન આવ્યો અને તમને ખબર ન હોય તો કહી દો ભગવાન આવ્યા પછી આ કોઈ તમારા ગામનો ચોક કે પોંકિયા પરિવારનું આંગણું નથી હવે પછી પ્રભુ બિરાજા પછી આ વૃંદાવન કહેવાય અને વૃંદાવનમાં આવ્યા પછી આ બધા ગોવારિયા કહેવાય અને આ ગોપીઓ કહેવાય અને ભાગવતજીમાં ચોખ્ખું લખેલું છે કે ભગવાનને ગોવારિયા કરતા ગોપીઓ વધારે વાલા હતા પણ અત્યારના ગોપીઓને ગોવારિયા ભગવાન વાલા નથી એ તકલીફ છે એમાં ખાસ કરીને બહેનોને ઈ રામથી કૃષ્ણથી ભગવાન શંકરથી હો ગામનું સેજું પડી ગયું અત્યારના બહેનોને હા અત્યારના બહેનોને હાવ હાસી વાત કરું તો બે જ વસ્તુમાં રસ બે કેમાં રાધા કૃષ્ણમાં નહીં સીતારામમાં નહીં શંકર પાર્વતીમાં નહીં કેમાં રસ છે બેમાં આગળ હું કહે એટલે હાય પાડવી પડશે જેઠામાં બબીતામાં ઈ હોય એટલે કાંઈ ન ઘટે પણ એ બધો પ્રેમ આપણે ભગવાન રાધા કૃષ્ણમાં ઓળખોડ થવાનું છે એટલે પૂરા ભાવથી પહેલી વાર તમને બે હાથ જોડીને વિનંતી કરી પણ 50% વૈષ્ણવોએ જય નથી બોલી પણ હવે પછી હું જય બોલાવું
મારી રીતે જય બોલાવું, જોઉં છું કોણ તાકાત વાળું છે. જય નથી બોલતું. હવે પછી અહીંથી જય બોલાવું પૂરા ભાવથી, અંતરના નાદથી અને પૂરેપૂરી તાકાતથી. જે જય ન બોલે એને બાજુવાળાના હા હવે ઈ ધ્યાન રાખજો. બોલ કૃષ્ણ કનૈયાલાલ કી, गिरिराज धरण की, अपने अपने गुरुदेव की, अपने अपने माता पिता की. कोई तकलीफ થઈ આ બધું બોલવા માંડ્યા, આ બધું બોલવા માંડ્યા. ઓલા ખુરશી વાળા આજે આરહમાં બધાય ફેસમાં પાવર ન આવે તો આમાંથી ગાડી ઉપડે નહીં હો ભાઈ. એક કામ કરો, હાથ ઊંચા કરીને જઈ બોલો એટલે મને ખબર પડે બધાય કવરેજમાં છે. અને હાથ ઊંચા કરવાનું કારણ એ કે ભગવાન કૃષ્ણ કાળિયા ઠાકર એને જયનાથ કરવો હોય અને એની અરે વાત કરવી હોય તો ઘરનું ટાવર જોઈએ. એટલે પોતપોતાના હાથ ઊંચા કરીને, હવે હાથ હોય ને હાથ ઊંચા ન કરે, મોઢામાં જીભ હોય અને તાકાતવાળી જઈ ન બોલે અને પૂરા ભાવથી જઈ ન બોલે અને હગી હાહુ ના હા નો એને 15 બોલો એડવાન્સમાં. ફરી વાત. બોલ કૃષ્ણ કનૈયાલાલ કી, गिरिराज धरण की, अपने अपने गुरुदेव की, अपने अपने माता पिता की, कुलदेवी माता की, खोडल माता की, शक्ति माता की, गौ माता की, घरवाली माता की. ये ઈ નો હોય ઘરવાળી માતાની જય. વાહ, એમની આ જીવતાના હાથરીઓના ભાગલે વળી ગયા છે કે દોહીની હાસ્ય વધારે હોય એમ. પણ ખરેખર હસમુખો હેતાળો અને સમજનો સમાજ મળ્યો છે. આનંદ કરવાનો છે, મોજ કરવાની છે. સાથે સાથે ભક્તિ રસથી ભરપૂર એવા અષ્ટસખાના લખેલા કીર્તનોથી આજની આ રઢિયાળી રાતને પવિત્ર બનાવી અને કાનને પણ પવિત્ર બનવાનો છે. અને ઘણા બધા કાર્યક્રમના આંગણે આજ આનંદ, આજ ઉત્સરંગ, આજ નૈનોમાં નૈન સખી અમારા પોક્યા પરિવારના આંગણે કાયમ કંચન વરસાય મેં એવો સણોસરા ગામના આંગણે આજે હું અને તમે બધા મળ્યા છીએ. તો આપણા સનાતન ધર્મ માટે એક ગર્વની વાત છે. જે કોઈ ભેટ થાય એમાં અધિકાર લાગે આપણા ગુરુ ઘરનો, બાવાશ્રીનો. આ બધા જાણો છો. પણ આપણા ગુરુ ઘરની ઉદારતા એવી છે, ગુરુને ખ્યાલ છે કે આપણા ગામમાં જળ સંચયનું ખૂબ સરસ કાર્ય થાય છે. આવડો મોટો ડેમ બન્યો, તળાવ બન્યું, સરોવર બન્યું. એટલે ગુરુ ઘરે આપણા ઉપર રાજીપો વ્યક્ત કર્યો છે અને એવી આજ્ઞા કરી છે કે આજના આ મનોરથમાં જે કોઈ ભેટ થાય, આ કાનગોપીના પ્રોગ્રામમાં જે કંઈ ગોળામાં ભેટ થાય અથવા તો જે કંઈ ઘોર થાય, એ તમામ રકમ સણોસરા સરોવરના નિર્માણ માટે વાપરવાની છે. આપણે સૌ એને તાલીઓથી બિરદાવીએ. બહેનો કેમ ઢીલા પડે છે? હવે એનાથી પણ અગત્યની જાહેરાત. આપણા ગુરુ ઘરે માત્ર આટલું જ નહીં, પણ એક અનોખી પહેલ કરે છે. અને ગુરુઘર શ્રી દ્વારકેશ લાલજી મહોદય આજે સંધ્યા સભામાં પધારેલા ત્યારે 1 લાખ રૂપિયા ગુરુઘર તરફથી, દ્વારકેશ લાલજી મહોદય તરફથી સણોસરા ગામમાં જળ સંચયના કાર્ય માટે આપણા પરમ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ, શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. ત્યારબાદ આપણા ગામનો દાફડા પરિવાર, એમનો પણ સારો ભાવ છે અને સમસ્ત દાફડા પરિવાર તરફથી આ કાર્યક્રમમાં 5051 રૂપિયાનું યોગદાન આવે છે. અને મુખ્ય મનોરથી શ્રી જગદીશભાઈ ધીરુભાઈ પોકિયા તરફથી 11111 રૂપિયા ભેટ સ્વરૂપે આવે છે. આભાર. શારદાબેન છગનભાઈ લાખાણી, તેઓ પોકિયા પરિવાર ઉપર લાગણી વસાવવા માંગે છે. એટલે પોકિયા પરિવારના બહેનો છે, જગદીશભાઈના મમ્મી, જગદીશભાઈના ધર્મપત્ની, એમના સિસ્ટર, બધા આવો અને શારદામાં તેમનું એને ભેટ આપી સન્માન કરશે. પોકિયા જીતુભાઈ, બોલો.
બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. આ બેનો ઘડીક ઉભા રહેજો, એક મિનિટ. આ સૌ યુવા ટીમને વિનંતી કરું કે પોક્યા પરિવારની તમામ બહેનોને વૃક્ષ અર્પણ કરી આપણે સન્માન કરવાનો છે. આવો બધા યુવાનો. સણોસરા ગામ હજી પણ ખૂબ હરિયાળું બને અને આસપાસના ગામમાંથી ગ્રીન રિવોલ્યુશનની શરૂઆત આપણા ગામમાંથી થાય એવી ઈશ્વરના પ્રાર્થના સાથે આપણે પોક્યા પરિવારને બહેનોનું સન્માન કરી રહ્યા છીએ. થેન્ક યુ. હવે ભાવ આજે રાત પૂરતો ઉછીનો લઈ અને આપણે સૌ આ લીલાને માણીશું. હવે કલાકારોને વિનંતી કરું કે તેઓ પોતાનો કાર્યક્રમ શરૂ કરે. આપ જ્યાં બેઠા છો ત્યાં સુધી અમારો બધાનો અવાજ સંભળાય અને તમારા હૃદયના ધબકારા સુધી પહોંચે એવું સુંદર મજાનો મહાદેવ સાવણ એમના અમે ખૂબ આભારી છીએ બાપુના. નમો શ્રી વલ્લભ દેવ જો નમો શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈ નમો શ્રી ગિરિધર ગોવિંદ જો નમો બાલક્રી વસુદેવ સુતમ દેવમ હે વસુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ આ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ કૃષ્ણં વંદે હે જગદ્ગુરુ. યા દેવી સર્વભૂતેષુ માતવાણી રૂપે સંસ્થિતા હે નમસ્તસ્ય નમો નમઃ પોતે પરિવારના અમને આ જેવા સુંદર મજાના માલા પહેરવણી મનોરથ નિમિત્તે અમારો આ રાધે કાન ગોપી ગ્રુપ ગામ ભાયાવદર તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ આજ પોક્યા પરિવારના આંગણે એક એવા જીવના મોક્ષાર્થે તેમના કાર્યક્રમની અંદર અમને સહભાગી બનાવ્યા છે. તો પોક્યા પરિવારના અમે ખૂબ આભારી છીએ અને જીતુભાઈના અમે ખૂબ આભારી છીએ. ઘણી બધી વખત વાત થઈ ફોનમાં
પણ આજની આખી રાત આનંદ કરવા માટે મળ્યા છીએ, જાગરણ કરવા માટે મળ્યા છીએ, ઉજાગરો કરવા નહીં. પણ સવાર સુધી તમને આનંદ આવશે ત્યાં સુધી ખૂબ આનંદ કરાવશો. પણ આનંદ કરવો હોય તો થોડીક રાહ જોવી પડે. એટલે એવા કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા રાગ સારંગથી આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. નર નર બાપુ ઈકો રાખજો. એ આવી કુંજ ગલી સોહામણી, કુંજ ગલી બિરાજે સુંદર શ્યામ રે જ્યાં બિરાજે સુંદર શ્યામ. ब्रज 84 कोश में चार धाम निज धाम, वृंदावन वृंदावन मधुपुरी बरसानो भूलो वालो भूलो पड़ो भगवान यदि सामो मर्दे सामरा
બજાવતો
છે પાછળ બેનો ના હમારેલા આગળ આવી જાઓ જગ્યા ઘણી બધી છે કે એનો ઉપયોગ કરી લ્યો હટી જાઓ ગૌશાળા બેનો પાછળ બેનો બે હતો આગળ કરી આપજો કાળુભાઈ પોપટભાઈ રામાણી તરફથી 5100 રૂપિયા ભેટ આવે છે. જીતેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ દોરજીયા તરફથી 5100 રૂપિયા ભેટ આવે છે. અશોકભાઈ બાલુભાઈ પોકિયા તરફથી 5100 રૂપિયા ભેટ આપે છે. ત્યારબાદ રવજીભાઈ ગોવિંદભાઈ લાખાણી તરફથી 5151 રૂપિયા. મનસુખભાઈ ગોવિંદભાઈ લાખાણી તરફથી 5151 રૂપિયા. ધીરુભાઈ વલ્લભભાઈ લાખાણી તરફથી 5151 રૂપિયા. મનુભાઈ વલ્લભભાઈ લાખાણી તરફથી 5151 રૂપિયા. કનુભાઈ વલ્લભભાઈ લાખાણી તરફથી 5151 રૂપિયા. ગૌરવવાસી પરસોત્તમભાઈ જીવરાજભાઈ લાખાણી તરફથી 5151 રૂપિયા. કનુભાઈ જીવરાજભાઈ લાખાણી તરફથી 5151 રૂપિયા. ગૌરવવાસી છગનભાઈ જીવરાજભાઈ લાખાણી તરફથી 5151 રૂપિયા. જયસુખભાઈ વલ્લભભાઈ લાખાણી તરફથી 5151 રૂપિયા. મુકેશભાઈ નવજીભાઈ ધોરાજીયા તરફથી 5151 રૂપિયા. પ્રફુલભાઈ ચતુરભાઈ રામાણી તરફથી 5151 રૂપિયા. વિઠ્ઠલભાઈ પરસોત્તમભાઈ પોકિયા તરફથી 5151 રૂપિયા. અને કાળુભાઈ નારાયણભાઈ રામાણી તરફથી 5151 રૂપિયા ભેટમાં આવે છે. હવે ભેટની શરૂઆત થઈ ગઈ છે. યથાશક્તિ બધા લખાવી શકો છો. અને ફરીવાર જાહેરાત કરી દઉં કે અહીંયા ગોળામાં ને જે કોઈ ઇનામ કે ભેટ આવે છે એ પણ આપણા ગામના તળાવના ગામમાં જ વાપરવાની છે. તમામ ભેટ આ તળાવના ફાળામાં છે. એટલે ફૂલની તો ફૂલની પાખડી જે કાંઈ યથાશક્તિ તમને એમ લાગે કે મા ભગવતીને કાળિયા ઠાકરની આપણી ઉપર કંઈક દયા છે અને દીધા જેવા રાખ્યા છે તો મોટું મન રાખી અને જે કાંઈ ઈશ્વરે આપ્યું હોય એમાંથી થોડું ઘણું અમે એમ નથી કહેતા કે 5-10 વીઘા જમીન લખાવી દો અને એ તમે આપો એટલા બધા ભોરાય નથી. એની તમને ખબર હે એટલી તો છે કા પાસે નથી. હા તો પછી એટલી તો ઘણી કહેવાય. આપણે તો જોઈએ ખાલી 4 ગજ છે લેતો તો પછી 5 વીઘા તો ઘણી બધી કહેવાય. પણ
ભગવાનની દયાથી ખરેખર હું તો ત્યાં સુધી કહું કે આવા સરસ મજાના કાર્યક્રમની અંદર પોક્યા પરિવારને આંગણે આવો અવસર અને ત્યાં આપણી ઉપસ્થિતિ, જ્યાં કૃષ્ણ કીર્તન ગવાતા હોય, અષ્ટસખા લિખિત જે ભગવત ગુણાનો ગવાતો હોય, ત્યાં આપણી હાજરી, આપણી ઉપસ્થિતિ, આ કાર્યક્રમના આપણે ખરેખર આપણી ઉપસ્થિતિ છે ને એ જ કાર્ય ઠાકરની દયા છે. આવી જગ્યાએ આપણે બેઠા છીએ ને એ જ મોટા મોટી ભગવાનની દયા કહેવાય. નકર હાવ હાસી વાત કરું તો આવી રીતે જેમ કુંડાળું તમે વળીને બેઠા ને, શ્રાવણ મહિનામાં એક બીજું આવું કુંડાળું હોય, અહીંયા પૈસા વસ્તુમાં ફેર હોય. એટલે જ્યાં સુધી કાર્ય ઠાકરની આપણી ઉપર કૃપા હોય, અને કૃપા ન હોય તો કેટલો ફેર પડે. ખાલી બસ સ્ટેન્ડે તમે ટિકિટ લેવા જાઓ ને, ટિકિટ બારીએ ટિકિટ લેવા જાઓ, ભગવાનની દયા હોય ન હોય તો પણ ઘણો ફેર પડે. ભગવાનની દયા હોય બસ સ્ટેન્ડમાં જઈ આમ ટિકિટ બારીમાં હાથ નાખીને ટિકિટ માગો ને ભગવાનની દયા હોય તો શું બોલો કે ભાઈ એક દ્વારકાની ટિકિટ આપી દે, એક ગોકુળ મથુરાની ટિકિટ આપી દે, એક સોમનાથની ટિકિટ આપી દે. આવી જઈ ટિકિટ માગવામાં આવે તો એ સમજી લેવાનું કે કાર્ય ઠાકરની આપણી ઉપર દયા છે, દ્વારકાની ટિકિટ બી થાય. નકર જેથી ભગવાનની દયા હટી જાય ત્યારે એની ટિકિટ બારી હોય, એનો એ હાથ હોય, એના એ રૂપિયા હોય, પણ દ્વારકા, સોમનાથ કે ગોકુળ મથુરાનું નામ ન આવે. જઈએ ભગવાનની દયા આપી જાય ને આમ કરીને આમ ટિકિટ બારીમાં હાથ નાખીને એમ કહીએ કે ભાઈ એક દીવની આપી દે, દીવની. પણ ખરેખર આપણી બધાની અહીં ઉપસ્થિતિ છે એ ભગવાનની કૃપા છે. અને ઘણા બધા દિવસથી ભગવાન તમે બહુ વખાણ કરતા હતા કે સણોસરા ગામ એટલે ગોકુળિયા જેવું ગામ છે, પોક્યા પરિવાર એટલે એમાં કઈ ઘટે નહીં. બરાબર સુખા. ફોનમાં રૂબરૂ ગાડીમાં બેઠા પછી બહુ વખાણ કરતા હતા, ઈ માયું કઈ દેખાતું નથી. કેમ સુખા તને હજી આમાં શું વાંધો લાગે? મારું માર્કિંગ ખોટું ન હોય ભગવાન, ઈ માયું કઈ શેરથી અંધારું દેખાય. એલા તને હજી અંધારું લાગે? અંધારું એટલે હા અંધારું, ઘોર અંધારું હોય એવું અંધારું લાગે. એ સુખા, હા, આટલી બધી લાઈટો પડે તોય તને અંધારું લાગે? એ લાઈટો કરો ને અંધવારા થાય ને ઈ અંધવારા કોની વાત કરે તું? નથી સમજાતી. ના સુખા. અરે આમ ઉંગરામાં પગ મૂકે અને હજી ઉંગરો ટપીને પગ મૂકે ન પૂગે અને આમ હજી તો એનું પગલું પડે તો આમ એવી ઝડરાટી બોલે કાંધેથી છાતીઓ પડી જાય. એની વાત કરું. એટલે કોની વાત કરે તું? હજી નથી સમજ્યા? ના સુખા, કે જિંદગી આખી વાહરી જ વગાડી બીજું કઈ કેમ? બસ એ જ કામ. આ ગુજરાતીમાં કહું તો ભગવાન આપણે બેના બે સહી કે કઈ ગોડાઉનમાં છે એમ કહું. એટલે તું સુખા અહીંયા રાસ રમવાની વાત કરે. ઈ જ વાત છે. આ ઘડીક થઈ જાય બધા આમ જ જોવે કે આમથી કાનૂન કોક સખાથી આવ્યા હતી કે આમ જ કઈ ઘસી હતી, ઘડીક થઈ જાય આમ જ જોવે. એટલે સુખા તો આજે અહીંયા પોતિયા પરિવારના આંગણે રાસ રમવાની વાત કરે. રાત સંગો એટલે ભગવાન રમઝટ બોલાવી દેવી. એમ પણ સુખા જો અહીંયા રાસ રમવો હોય ને હા. તો આપણે બને એકલાથી રાસ રમાય નહીં. આપણી સાથે નાના નાના ગોવાળિયાને બોલાવી લે. આજે અહીંયા સુંદર મજાનો રાસ રમવાનો છે. ભગવાન તમે આમ હાથ સિંધવામાં ભૂલ કરી ગયા. કેમ? તમે જેની કોઈ હાથ સીધો નહીં એ કે નાના નાના ગોવાળિયા નથી, પછા ટપી ગયેલા છે. ઈ તો વાર કારા કરીને બેઠા એટલે રીલકુકડા લાગે. અને ઈ રાસ રમે એવી પોઝિશન નથી ભગવાન. એટલે સુખા ગોવાળિયા રાસ રમવા નહીં આવે. રાસ રમી અગર નથી ભગવાન. એનું કારણ છે કે જે કામનો આપણે આમ અનુભવ કર્યો હોય ને હા. ઈ કામ આપણાથી થાય. બરાબર છે. આ લોકો રાસ કોઈથી રમ્યા ન હોય એટલે રાસ રમી ન શકે ભગવાન. હા. એટલે રાસની રમઝટ બોલાવી હોય ને બરાબર સુખા. તમે એકલા જમાવટ. અરે સુખા એકલા રાસ આપણો અધૂરો ગણાય. કોણે કીધું? હા સુખા. ન મજા આવે એકલા? ના સુખા. પણ એમ તો ભગવાન હાવ એકલા ક્યાં છો? એટલા બધા સાજિંદા છે. હા. હું ભેગો છું પછી હું એકલો. અરે સુખા તોય રાસ આપણો અધૂરો જ ગણાય. એવું? હા. એટલે ખરેખર જમાવટ કરવી ભગવાન. હા સુખા. એમને આ ચણોસરા ગામમાં આજ તમારે વૃંદાવન ઊભું કરી દેવું એમ. હા સુખા, અહીંયા વૃંદાવન ઊભું કરવાનું છે. એટલે આ વૈષ્ણવો કાયમને માટે આજની આ રજિયાળી રાતને યાદ કરે હા. અને કાયમ એમ કહે કે નહીં રાસલીલાના દર્શન કર્યા હતા એ તો વાત કઈક અનેરી હતી. એવો રાસ રજૂ કરવો હોય ભગવાન, હા સુખા. એવી જમાવટ કરવી હોય ને તો ભગવાન મારી સલાહ લેવી પડે. સુખા તો ઝડપથી કે. એનું કારણ છે કે જેની મારી સલાહ લીધી ને ભગવાન હા. એનો બેડો પાર થઈ ગયો. હા, આટલી બધી સુખા તારી સલાહ કિંમતી છે. સલાહનું ખાલી એક ઉદાહરણ આપું. એક જણો મારી પાસે મારા ઓટલે ખાલી 15 દી બેહવા આવ્યો. હા. 15 દી બેઠો તો 40 વીઘા જમીન ઉડાડી નાખી. આટલી બધી કિંમતી જમીન. ઉપાધિમાંથી ઉગરી ગયો ભગવાન. આ વાદળા થાય ન હોય તો સાચા ખરે હોય એને ઉપાધિ થાય, ન હોય ને હું ઉપાધિ હોય. એટલે તારી સલાહથી ભાઈ આવું કર્યું એમ. એટલે ભગવાન મારી ધન્ય સલાહ લીધી ને હા. બેડો પાર થઈ ગયો એનો. એ સુખા હા, તો અહીંયા રાધા ગોપીજનોને કેવી રીતના બોલાવવા? એટલે ભગવાન રાસ રમવાની રમઝટ કરવી ને ભગવાન. હા સુખા. આજ તો તમે કીધું ને કે કુકાવા બાજુ જાઉં હા. એટલે
થતો મહેનતમાં પડ્યો. એલા શું તારી મહેનત? આ બધું એનું કારણ છે કે તમે આમ જુનાગઢ જિલ્લામાં રાજકોટ, મુંબઈ, મોરબી એમ તમે બધે જાવ ને, હા હા ત્યાં મન પડે એવા કાન કોપી કરો, ગમે એવા કોપીઓ લઈ જાવ એ હાલે. હા વડી, બાકી કુકાવાઓને આમ જોશો બધા આમ શિક્ષિત ને આમ જો સુધરેલા બધા બેઠા. એટલે તું અહીંયા કેવા કોપીજનો લઈ આવી? અહીંયા હાથા ની હાલે ડિજિટલ. એલા શું તારા ડિજિટલ? આ નો કાઢો બેનો, આ તો ડિજિટલ કોપી આવી છે. એલા કેવા ડિજિટલ? આ સિસ્ટમ થી કાન કોપી ચાલુ થાય. તારી શું સિસ્ટમ છે સુખા? કારણ છે કે આજ છે ને ગોકુળ, મથુરા કે બરસાના ઈમાની ક્યાંથી કોપીઓ નહીં આવે. તો આજ બધી કોપીઓ દીવથી ઉપાડી આવી. એલા ક્યાંથી દીવથી. ક્યાંથી કેવા કોપીજનો આવશે? આમ તમે કોપીઓ લો તો ભૂરા ભૂરા વાળ, ભૂરી ભૂરી આંખો. ઈ ગુજરાતી હિન્દી તો બોલશે. એલા તો આ ઇંગ્લિશમાં બધી. તો તું ઇંગ્લિશમાં બોલશે? આ અંગ્રેજી બીજી વાત. એ કીર્તનની શરૂઆત કરે ને તો ઇંગ્લિશમાં બોલશે. યા કેવી રીતના? તમારે ધ્યાન રાખવાનું, એ ખાલી આમ આવીને શરૂઆત કરે ને તો કહે કે હાઉ ડીડ યુ કૃષ્ણા. તમારે ખાલી ફાઇન કહેવાનું, પછી મને આટલો ધરી દેવાનો, નકર આટલે સડી જાવ. અને આવા દીવના ગોપીઓ આવે ને બધા ચાલીલા ગઢડાથી વધાવે ને નહીં ઝાંઝરનો ઝણકાર થાય અને બધા ચાલીઓથી વધાવે કે નહીં ગોપીમાં મજા આવી ગઈ, બરાબર સુખા? તો જ ઈ ગોપીઓને રમવા દેવાના, તો પાછા મોકલી દેવાના. બરાબર છે. પછી પછી બદલી જાય. એલા કેમ બદલી જાય એટલે? સિસ્ટમ કે ને કે હા હા દુકાનમાં સિસ્ટમ હોય એવી સિસ્ટમ. હા હા કેવા કોપીજનો તો? અમને દીવના ગોપીઓ ન ગમે તો પછી આખો ટાંકો બદલી જાય. પછી છે ને બહુ સુધરેલા નહીં હાજા ગોપી આવી. બરાબર સુખા? તાર નીચું લેવું પડે ને, હા હા કેમ કે અત્યારે ફેશનનો જમાનો હોય. એલા હું તારી ફેશન વળી? ફેશન તો ઓટલો હોય ભગવાન સાથે. એટલી બધી ફેશન આગળ વધી ગઈ, એટલી આગળ વધી ગઈ. અને આમ જોઈએ ને તો ફેશનમાં કઈ નવું છે નહીં. કેમ સુખા? જૂની વસ્તુ પાછી લઈ લઈને કઈક થોડો ઘણો ફેરફાર કરીને પહેરી લે એને ફેશન કહેવાય. બરાબર છે. એ આગળ જાતું તો ત્યાં સુધી વાંધો નથી, પણ છેલ્લે બાપાનો લેગો હોય પ્લાઝો કરીને પહેરી લીધો. બોલો અને ઈ મને વાંધો નથી, ભલે પ્લાઝો કર્યો, પણ ઈ પ્લાઝા એ મને આપ્યો. એલા કેમ સુખા? હમણાં કોરોના કાળ ગયો ને, હા હા કાન ટોપી બંધ, બરાબર છે. ધંધા પાણી બંધ, હા વળી, કડકાઈ આટલો લઈ ગઈ હાવ. બરાબર છે. અને આવી કડકાઈના કટોકટીના સમયમાં ઘરવાળીએ વેન લીધું. હા હા મને કે પ્લાઝો લઈ ગયો તો આ નકર ના. હું તો મૂંઝાણો. મનમાં વિચાર કર્યો, કોઈ તો બૈરું છે, જીદ કર્યા કરે, 2 કલાક થાય તો ભૂલી જાય, પાછી હાંજે નહીં ઈ બાજુ કઈ હોય. તા તો હાંજે બાયું ચડાવીને હવે ઉભી મને કે મિસ્ટર, હા વગર ડાકલે માતાજી આવી ગયા. મને કે હું છે? મને કે પ્લાઝાનું શું કર્યું? ઈ તો કાંઈ નથી કર્યું, પ્લાઝો કાંઈ આવવાનું નથી. મને કે હું કીધું? સવાર સુધીમાં જો પ્લાઝો નહીં આવે ને, હું હમો છે એટલે ન આવે તો વળી હું. મને કે તો સવારે શું છું? અને ઈ મંદિરમાં ભાઈ સૂતાની વાત કરીને મને તો આમાં ધોરે દીએ તારા દેખી ગયો. હા પણ ભગવાન તમે ખરેખર અંતર્યામી છો. દુખિયાના પેલી ખરેખર તમે આવી ઉપાધિમાં ખાટલો નાખીને ઓશીકું રાખીને સૂતો તો અને વિચાર કરો કે એ ગાડિયા ઠાકર કઈક દયા કર્યા સવારે સૂતો થઈ જાય તો રોટલા કરીને દેહે કોણ? એમ આમ પડ્યો વિચાર કરો ને. અને આમ જા જોયું તો દોરીએ બાપાનો લેંગો નીકળતો તો દેખી હું તો મેળ પડી ગયો. ઉપાડ્યો લેંગા, ઉપડ્યો કેસર, જઈને કલર કરાવી લીલા કલરનો આપીને કીધું કે લે ભરની દીકરી પેટને મજા કરી. તારાથી બીજું મજા મને શું વાલું હોય? અને એને તો પહેર્યો ભાઈ અને પહેરીને બજારમાં નીકળી ગયો. એ તો મંજૂરીને રમલીને એ સંપીને બધી મીઠી બતાવવા. એ કે જોતા ખરી મારા મિસ્ટરે મને પ્લાઝો લઈ દીધો. એ તો માની ગઈ. 2 કલાક થયા બાપા ઉઠ્યા. ઈ આટલીએ છે જાઓ. ઘડી ખેતા દોરીએ જોવે, ઘડી ખેતા વો હમું જોવે, ઘડી ખેતા મારા હમું જોવે, ઘડી ખેતા પ્લાઝા હમું જોવે. કે કાપડીનું ઈ, સિલાઈની, લંબાઈની, પણ કલર બદલી ગયો હોવને કેવું કેમ કે અમારો લેબર છે. એટલે ફેશન એ ભગવાન માપે હોય તો સારું. એટલે હશે ને પછી માપ થના ગોપીજનો હશે. બરાબર સુખા. પછી ઈ ગોપીઓમાં મજા આવે. ચાલીલા ગઢડાથી મજા આવે તો એને રમવા દેવાના, એની પાછા મૂકી. બરાબર સુખા. પછી પ્રોગ્રામ પૂરો કરવા માંગે પછી હાઈલા થોડું કરે. ગાડીમાં હમાણા એટલે લઈ આવ્યો. એ સુખા, તો તું ગોપીજનોને તેડવા અહીંયાથી બરસાના ગામ જા અને વહેલો આવજે. આજે અહીંયા પોકિયા પરિવારના આંગણે સુંદર મજાનો રાસ રમો. સરસ મજાનો વાઘથી ગોપીનું આગમન.
કે ભાલા મારે જાવું બરસાના એ જીગામ રે એ પ્રભુ મારે કરવા તમારા કાળુ કાકા પાસે જવાનું ભૂલતો નહીં રાજુભાઈ. કાળુ કાકા પાસે શું બેસી ગયો પેલા તારે નાના બાળકો પાસે શું વહીવટ હોય? એ સુખા કેમ ત્યાં બેસી ગયો તો? તમારે ભેગી કાનકોપી રમવી એના કરતા તો આ સણસરા ગામના ટાબરિયાઓ ભેગી પબજી રમવી હારી. ભગવાન આ એડા ટાબરિયા ભાગશાળી તો લો. સુખા નાના નાના બાળકો હંમેશા ભાગશાળી જ હોય. હું કીધું નાના નાના બાળકો હંમેશા ભાગશાળી જ હોય. અમે સીધા પસાવરો ના થઈ ગયા. તો તારે એને શું ફેર છે? અમે એકથી નાના હતા આને ને મારે જમીન આસમાનનો ફેર છે. એટલે આ શું ફેર છે? આ ત્રણ ટાબરિયા બેઠા પાસે જઈને પૂછો. હા હા હાલો વૈશમાં બેઠો કાનુડા જેવો. હા હા કીધું મોબાઈલ છે કે નહીં? મને કે હોય જ ને. થોડી દુખાય આટો લઈ ગઈ કે એમ કયો મોબાઈલ છે? તો માઇક્રો અધેર સાહેબ મને કે ઓપ્પો હાલો પીડા ઝાકી જવાનો. હું પેલા તારી પાસે હું કે વિવો ઓલું કાળું ઝીણકોપલું ના હાવ ગજબનું છે. મેં કીધું તારી પાસે કયો મોબાઈલ છે? તો મને કે હું કોઈ એમ કા થાય મને કે બેટરી લો છે. હાલતા નથી શીખાતા 15,000 ના મોબાઈલ લઈને ફરે. ભગવાન આ બાઈક સારી નો કહેવાય? એ સુખા હા તું નાના નાના બાળકો પાસે ગયો પણ શું કહેતો હતો તું? એ ભગવાન આ બાળકો છે ને હા હા મને એમ લાગે આગળ જતા લોકો હું નહીં કરી નક્કી નથી. પેલા કે વળી શું દેખી ગયો તું? અરે એવા અટપટા એવા અઘરા બાળકો છે ભગવાન. હા વળી મને કે સખાજી તમારે ન જવું હોય તો હવે ગોપીને તેડવા અમે જઈ, બાકી ગોપીને જ લઈ આવો. એવું કહેતા હતા? એટલે એ સગા ગોપીને વાલા
ઘરમાં કીધું હતું ઘણું બધું પણ તમારો આ એરિયો એવો છે પરમ પ્રકૃતિ વૈષ્ણવના ગામ છે એવા જીવની પાછળ આ બધો મનોરથ અને આ બધા આ તો તમારી સામે કાલાવાલા કરીએ પણ આ બધા બહુ સમજુ છો બધા રાગ અને બધા કીર્તનને બહુ સારી રીતના જાણો છો પણ એવો જ ઘણા બધા ક્લાસિકલ કીર્તન તમારી સામે રજૂ કરશું ગોપી ના આવે પછી પણ એવો સુંદર મજાનો રાગ સમજાવવાનો